ગુજરાતમાં જાણીતા એવા ડાયરા કલાકાર દેવાયત ખબર સામાન્ય રીતે લોક ડાયરામાં બાકાજીકી બોલાવતા હોય છે. જો કે આ વખતે તેમણે જાહેરમાં ઓરિજિનલ બાકાજીકી બોલાવી દીધી હતી. દેવાયત ખબર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ હત્યાના પ્રયાસના આરોપી તો પોલીસ સ્ટેશનમાં પગ પર પગ ચડાવીને બેઠા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. ગીર સોમનાથના તલાલામાં થયેલી મારામારીના કેસમાં ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડની ધરપકડ કરી છે. ડાયરા કલાકાર દેવાયત ખવડને વતન દુધઈ ગામેથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાંથી દેવાયતને ગીર સોમનાથ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. દેવાયત ખવડનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે તેમના સાથીદારો સાથે પોલીસ સ્ટેશનની બેન્ચ પર બેઠા છે. હત્યાના પ્રયાસના આરોપી દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં આરામથી પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના ધુરાજસિંહ પર હુમલો કરવાનો દેવાયત ખવડ પર આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમની સામે આઈપીસીની કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હુમલા બાદથી દેવાયત ખવડ ફરાર હતા. જો કે રવિવારે પોલીસે સુરેન્દ્રનગરથી દેવાયત ખવડની ધરપકડ કરી છે. દેવાયત ખવડ મામલે આપને પડે પડની માહિતી અમે આપતા રહેશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.